ભારતમાં જેને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે તે ગૌ માતાની અસલી પરિસ્થિતિ જુઓ. તમારું કાળજું કંપાઈ જશે. જેને તમે સવારે ગોળ અને રોટલી પગે લાગીને ખવડાવો છો એ ગૌ માતાની પરિસ્થિતિ દયાજનક છે, દયાજનક. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. જે ગાય માતામાં 33 કોટી દેવી દેવતાનો વાસ માનો છો તે ગાય માતાની હાલની આ પરિસ્થિતિ જુઓ. આ છે કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, જે મોટી ખોડિયાર પાછળ આવેલો છે, જ્યાં ના કોઈ સિક્યુરિટી, ના કોઈ કર્મચારી, નથી કોઈ પ્રોસેસિંગ ચાલુ. હાલના સવારે 7:18 થઈ ગઈ છે. આખો ખુલ્લો પ્લોટ અને પ્લાન્ટ, અગણિત અઢળક ગાયો, આખા ગામનો ગંદવાળો કચરો, એંઠવાડો, પ્લાસ્ટિકની થેલીઓ, ગંદા પેડ, બાળકોના ડાયપરો, આ બધું આપણી માનીતી ગૌ માતા આરોગી રહી છે. આ ખાધા પછી આ જ ગાય દૂધ આપશે, જે લોકો પ્રોટીનયુક્ત પૌષ્ટિક મિલ્ક કહીને મોંઘા ભાવે મોટા મોટા વીવીઆઈપી પરિવારોને વેચે છે અને અમીરો તેને હોંશે હોંશે પીવે છે. તેમને એ ખબર પણ નથી કે આ પ્લાસ્ટિકનો વેસ્ટ ખાધેલો અમારી જઠર સુધી જશે. આજે નહીં તો કાલે આ ખોરાકની અસર આ દૂધ પીનારા ઉપર પણ પડવાની છે, કોઈ પણ સંજોગોની અંદર. શું કરમસદ આણંદ મહાનગરપાલિકા પાસે અહીં કોઈ સિક્યુરિટી કે કર્મચારીઓનો સ્ટાફ રાખેલ નથી, કે પછી બધું ફક્ત ચોપડા ઉપર ચિતરવામાં આવે છે? તો કોઈ જ નથી. પરંતુ જ્યારે પગાર થતા હશે ને, ત્યારે તો તેમના કે તેમના કોન્ટ્રાક્ટરોના ચોપડા ભરેલા જોવા મળતા હશે, જેમાં મસ્ત મોટા પગાર હશે. અહીં આ ખુલ્લા પ્રોસેસિંગ પ્લોટના કારણે આ બધી ગાયો જે વેસ્ટ ખાઈ રહી છે, તેના કારણે જે કોઈ જાનવરને તકલીફ કે બીમારી થશે તો તેની જવાબદારી કોની? સાથોસાથ આ જ કચરો આરોગ્યા પછી આ ગાયોના દૂધ ઉપર પડનારી આ વેસ્ટની અસર અને આ દૂધ પીનારા ગ્રાહકોની બીમારીની જવાબદારી કોની? આપણા વડાપ્રધાન જ્યારે ગૌરક્ષા અને વેસ્ટ પ્રોસેસિંગ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તો શું આવા કારનામા માટે ફાળવે છે? શું કરે છે તંત્ર? અહીંના ઓફિસરો, અહીંના ચૂંટાઈને આવેલા નેતાઓ, તેમની કોઈ જવાબદારી હોય છે કે પછી ફક્ત ને ફક્ત ટેન્ડર પાસ થાય ત્યાં સુધીની? સરકારે આ બધી નોંધ લેવા વિનંતી. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.